અમદાવાદના શિલા વિસ્તારમાં ઉભરાતી ગટર ડ્રેનેજથી લોકો પરેશાન છે। ચોમાસા પહેલા કોર્પોરેશનની ધીમી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। ખોદકામના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ડ્રેનેજ કામગીરીના કારણે એક તરફનો રસ્તો બંધ છે। છેલ્લા કેટલાક દિવસોથી બંધ રસ્તાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ચોમાસું બેસે તે પહેલા કામગીરી પૂર્ણ નહીં થાય તો મુશ્કેલી વધી શકે છે। બહુ ઘણા 3-4 મહિનાથી કન્ટિન્યુ ચાલુ છે। હવે ગંદકી બહુ છે, બહુ તકલીફ પડે છે। અહીંયા રસ્તામાં ચાલવામાં બહુ વાસ મારે છે। દુકાનમાં હા, બંને રસ્તામાં સેમ પ્રોબ્લેમ છે। એક સાઈડ કામ ચાલુ છે રોડનું અને એક સાઈડ ગટર લાઈનનું બહુ પ્રોબ્લેમ છે। શું થવું જોઈએ? આનું સોલ્યુશન થવું જોઈએ જલ્દી, જેટલું બનેલું જલ્દી, કેમ કે ઘણા સમયથી આ પ્રોબ્લેમ ચાલે છે। આ લગભગ 6-8 મહિનાથી આવું નવું કામકાજ ચાલે છે અને ગટરોનું તો ખબર નહીં, બધો ખાડા ખોદીને રાખે છે, ગાડીઓ નીકળતી નથી અને રસ્તા પર ગટરોનું પાણી નીકળે છે। ટ્રાફિક વચ્ચે રહી છે, સાંજના સમયે વધારે રહી છે અને ચાલવામાં બહુ વધારે નુકસાન રહે છે। ખોદેલું છે આવું? આ લગભગ 4 મહિનાથી તો આવું ચાલે જ છે, ખોદેલું। હા, તો શું ડિમાન્ડ શું છે તમારી? આ જેમ બને વહેલા તકે તમે પૂરું કરાવો અને આ પબ્લિકને હેરાન થાય છે અને પાણી ભરાય છે, બિલકુલ ભરાય છે, લોકોની દુકાનો સુધી પહોંચી જાય છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે અને આ વચ્ચે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં રસ્તાઓની હાલત બેહાલ છે, લોકોને હાલાકી પડી રહી છે। તેમાંનો આ વિસ્તાર જે શેલા છે, ક્લબ O7 આ રોડ છે કે જ્યાં એક તરફના રસ્તા ઉપર અહીંયા ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે, જેના કારણે આ રસ્તો બંધ છે। જ્યાં જોઈ શકાય છે કે વાહનોના પાર્કિંગ જે છે તે થઈ ચૂક્યા છે। જે જગ્યા ઉપર પાર્કિંગ કરી શકાય છે ત્યાં બાકીના રસ્તા ઉપર લગભગ 1-8 કિલોમીટર ઉપર આ જે રસ્તો છે કે જે રસ્તો અહીંયા ખોદીને મૂકી દેવામાં આવ્યો છે, જ્યાં લાઈન નાખવાનું કામ ચાલુ છે। સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા 5 થી 6 મહિનાથી આ પરિસ્થિતિ છે કે જ્યાં કામગીરીને લઈને એક તરફનો રસ્તો બંધ છે, બીજા રસ્તા ઉપર ટ્રાફિક છે, ગટરોના પાણી પણ રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે। આ સમસ્યાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને ચોમાસું નજીક છે, વરસાદી માહોલ છે, તેની વચ્ચે આ કામગીરીને કારણે એક અગવડતા છે અને જો વરસાદ પડે તો અહીંયા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય અને હવે વરસાદ જ્યારે પડવાનો છે ત્યારે આ વિસ્તારની અંદર જો આ કામ પૂરું ન થાય તો વરસાદી પાણીની સમસ્યા સાથે આ ખરાબ રસ્તાની, બંધ રસ્તાની સમસ્યા કે જેના કારણે લોકોની સમસ્યા અહીંયા વધી શકે છે, જેમાંથી સ્થાનિકો, વાહન ચાલકો મુક્તિ ઈચ્છી રહ્યા છે। કારણ કે આજકાલની નહીં પરંતુ 5-6 મહિનાથી આ સમસ્યા હોવાના લોકોના આક્ષેપ છે, નિવેદન છે અને સીધી રીતે આ શેલા વિસ્તાર વિકસિત વિસ્તાર કહેવાય અને ત્યાં જો આ પ્રકારની સમસ્યા સર્જાય તો સ્વાભાવિક છે કે લોકોમાં એક નારાજગી રહે। વિકાસ થઈ રહ્યો છે, કામ થઈ રહ્યા છે, પરંતુ સાથે ઝડપી કામ થાય તે પણ જોવું જરૂરી છે। કેમેરામેન તુષાર સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।